કેમ છે બધા મજામાં? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે કે ગુવારના મુઠિયા। તો હું કેવી રીતના ગુવારના મુઠિયા બનાવું છું તેમ વિડીયો એન્ડ સુધી જોઈજો ને તમે પણ ઘરે બનાવજો ગુવારના મુઠિયા। તો મુઠિયા બહુ સરસ બને છે અને ખાવાની પણ બહુ મજા આવે છે। તો જો આ લીધો છે આપણે આવો આખો ગુવાર, તો એને આપણે હવે સ્ટાર્ટ કરશું ગુવારના મુઠિયા બનાવવાના। ગુવારના ડીટીયા આપણે કાપી નાખી, તો આવી રીતના કાપવાના હોય મોઢિયા, ખાલી મોઢિયા જ કાપવાના। તો આવી રીતના આમ, તો જો આપણે કુકરને પાખો કરી નાખ્યો છે। તો હવે આપણે ગુવાર ધોઈ નાખશું। ગુવાર નાખી દઈશું કુકરમાં। આવે હવે આપણે બનાવશું મુઠિયા। તો આપણે મુઠિયાની તૈયારી કરવાની છે। એમ તો જો આવી રીતના મુઠિયા બનાવીએ છીએ, તમે કેવી રીતના મુઠિયા બનાવતા હોય એ કમેન્ટમાં કહેજો જરૂર। અને જો હવે આપણે કરી દઈએ સ્ટાર્ટ। પહેલાં નાખશું આપણે હળદર, પછી ધાણા જીરું નાખશું, પછી થોડુંક આખું જીરું પણ નાખશું, પછી મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, પછી મરચું, મિક્સ કરી લેવી આપણે। તેલ નાખશું એમાં। હવે આપણે આમાં લોટ નાખવાનો છે, એ રીતે બાજરાના મુઠિયા બનાવી છે એમ। તમે શેના લોટના બનાવો એ કહેજો। તો સ્પેશિયલ બાજરાના લોટના બનાવી। મુઠિયા ખાવાની બહુ જ મજા આવે છે। તમે જરૂર એક વખત ટ્રાય કરજો ઘરે। મિક્સ કરી લઈશું। બાજરાનો લોટ લીધો છે, પછી એને આવી રીતના મિક્સ કરી નાખવાનું બધું। તો આપણે જો લોટ બંધાઈ ગયો છે કમ્પ્લીટ। તો હવે આપણે આમાં ગુવારમાં બધા પહેલાં મસાલો નાખી દેવી, પછી આપણે મુઠિયા, હવે આપણે આમ બધો મસાલો નાખી દેવી। તો પહેલાં તો નાખશું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું આમાં પણ। ધાણા જીરું નાખશું, આખું જીરું પણ નાખશું તો સ્વાદ સારો આવે છે। અને હળદર નાખી દઈશું, અને મરચું નાખશું। જેમ તીખું હોય ને એમ જ મજા આવશે ખાવાની, એટલે એમ તીખું શાક બનાવવાનું। તેલ નાખી દઈશું, તેલ નાખી દીધું આપણે। હવે લસણ છે થોડુંક, એ લસણ પણ આમાં નાખી દઈશું, પછી પાણી નાખી દેવાનું હારવાર। પછી મુઠિયા મૂકવાના હોય એટલે પછી પાણી ન નાખો, એટલે થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું, પછી હલાવી નાખવાનું એટલે મસાલો બધો ભળી જાય। હવે આપણે મુઠિયા મૂકશું એમાં। આવી રીતના મુઠિયા બનાવવાના છે આપણે। અમે તો જો આવી રીતના મુઠિયા બનાવી છીએ ગુવારના, જો આવી રીતના।
જો આવી રીતના બનાવવાના મુઠિયા. હા, જો કમ્પ્લીટ થઈ ગયા છે આપણા મુઠિયા. ગુવારનું શાક સડી ગયું છે કે નહીં જોઈ જઈએ આપણે. મુઠિયા સડી ગયા છે આપણા. જો મસ્તીનું આમ શાક બની ગયું છે આપણું ગુવાનું. એકદમ મુઠિયા મસ્ત સડી ગયા છે. જોઈ શકો છો તમે, આ મુઠિયા છે જો એકદમ મસ્તીના. તો આપણે હવે જમી લઈશું. આપણે બપોરા થઈ ગયા છે તો શાક સડી ગયું છે મસ્તીનું. તો બપોરા પડી ગયા છે તો આપણે ગુવારના મુઠિયા કર્યા છે તો આપણે ખાઈ લેવી હવે. હેલો મિત્રો, તો જો ગુવારના મુઠિયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે ટેસ્ટ કરીએ કે કેવા બન્યા છે. તો જો મિત્રો, આમાં આપણે રોટલાની કે રોટલીની જરૂર ન પડે, કારણ કે આ જે મુઠિયા હોય કે નહીં એને તે આપણે આવી રીતે કટિંગ કરી ને ખાવાનું અને સાથે ગુવાર ખાવાનો. તો બહુ જ મસ્ત છે, ટેસ્ટી છે, મજા આવે એવો. તમે પણ ઘરે ટ્રાય કરજો, ખાવાની બહુ જ મજા આવે છે મિત્રો.